સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામ ખાતેથી હૈયું હચમચાવી દેનાર ઘટના સામે આવી। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના અને હાલ ઉપલેટાના ભીમોરા ગામે છેલ્લા 7 વર્ષથી ખેતરનું ભાગ્યું રાખીને ગામમાં જગાભાઈ ગાંડાભાઈ મકવાણા ઉંમર વર્ષ 26 પોતાના પરિવાર સાથે રહેતા હોય ત્યારે મનીષાબેન જગાભાઈ મકવાણા નામની 23 વર્ષીય ભરવાડ સમાજની યુવતીએ પોતે એસિડ ગટગટાવ્યું અને પોતાની 9 માસની બાળકીને પણ પીવડાવ્યું હોવાની ઘટના સામે આવી છે। મનીષાબેને એસિડ પીધા બાદ પોતાના પરિવારજનો ખેતરે ગયા હોય તેમને ફોન કરીને એસિડ પીધાની અને બાળકીને પાયાની જાણ કરેલી। તેમના પરિવારજનો તાત્કાલિક ખેતરેથી દોડી આવ્યા અને આસપાસ પણ બધાને જાણ કરી હતી। ત્યારે બંને માતા પુત્રીને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ મનીષાબેનનું મોત નીપજ્યું, જ્યારે બાળકીને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી। મૃતક યુવતી પોતાના ઘરે એકલી હોય, જ્યારે બાકીના પરિવારજનો ભાગ્યું રાખેલા ખેતરે કામ કરવા ગયા હોય। મૃતકના પરિવારજનો તેમજ સરપંચ સહિત આસપાસના સ્થાનિક લોકોએ પણ ઘરમાં કોઈ ઘર કંકાસ કે માથાકૂટ ન હોવાનું જણાવ્યું। જો કે બનાવનું કારણ હાલ અકબંધ છે। પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે। ત્યારે પાટણમાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી। મકવાણા જગાભાઈ ગાંડાભાઈ, ગામ કુતિયાણા તાલુકો। 10 વર્ષથી અમે ભીમોરા આવ્યા છે ભાગ્યું રાખતા। અમને બનાવ કઈ ખબર ન, અમે ખેતરે કામી ગયા હતા તો બાઈને છોકરી એસિડ પીધું હતું, એ બાઈનું મૃત્યુ પ્રેમ ઉપલેટ દવાખાને અને છોકરી રાજકોટ દવાખાને। કઈ બાબત ઘરમાં કંકાસ કઈ હતો નહીં, કઈ ના કઈ એવું હતું જ નહીં ઘરમાં, કઈ વાત ના કઈ હતું જ નહીં। કેટલા મહિનાની બાળકી 9 મહિનાની। હંસાબેન જગદીશકુમાર મારવાણીયા અને અમે આ લોકો જે અમે છે એ બધા બાજુમાં રહીએ છીએ અને 4-5 વર્ષથી અહીંયા રહીએ છીએ। મને એ લોકોનો બધાનો પૂરો પરિચય છે ને એ એકદમ સીધા અને સાદા માણસો છે। ઘરમાં કોઈ કંકાસ જેવી કાંઈ વાત નહોતી ને કેમ બન્યું એ જે કાંઈ આમાં કલ્પના કર્યા જેવું છે, કોઈને એમાં માનવામાં નથી આવતું કે આ કઈ રીતે બન્યું એમ। એટલે આમાં કોઈને કાંઈ તકલીફ છે નહીં, કાંઈ કર્યા જેવું છે નહીં, એની નસીબ અને એની જિંદગી થઈ રહી છે એટલે એવું એને આ પગલું ભર્યું, બાકી આમાં કોઈનો દોષ નથી। એના પરિવારજનોને કોઈને તકલીફ નથી ને કોઈને કાંઈ કરવાનું કે કાંઈ થતું નથી ને કોઈને કાંઈ તકલીફ નથી, ફરિયાદે નથી કોઈની। કેટલો ટાઈમ થી અહીંયા રહેતા? એ 4-5 વર્ષથી અહીંયા રહે છે, ખેતી કામ કરે છે ને એ લોકો બધા વાડીએ ગયા હતા, એ એકલા ઘરે હતા, બેબીની મા દીકરી 2 જ હતા ને એને આવું કામ કરીને પછી ફોન કર્યો, કોઈ હાજર નહોતું, એકલા જ હતા ને ઘરમાં કઈ કંકાસ જેવું હતું નહીં એમ। હા, હું રોજે અહીંયા આવું છું એના ઘરની ને બાજુમાં જ રહીએ છીએ, હું કાયમી એની ઘરે આવું છું ને મને એ બધાનો પૂરો પરિચય। ઘરમાં કોઈ બાબતનો કઈ કંકાસે નહોતો ને એને કેમ આમ મતી હોય છે ને એ જ સમજાતું નથી કઈ। મારું નામ જાદવ જગદીશભાઈ વસરામભાઈ ભરવાડ। બનાવમાં તો એવું છે ને ભાઈ કે હવે અહીંયા હું પાડોશમાં રહું છું, આ અમારા ભરવાડ સમાજમાંથી જ આવે છે। હવે આ લોકો મૂળ તો કુતિયાણા તાલુકાનો સિંધપુરના વતની છે। અહીં 5-6 વર્ષ ત્યાં રોજીરોટીમાં બીજા ભાગ્ય રાખવાનું, કોઈ મજૂરી કામ માટે અહીં આવ્યા છે। હવે કાલે એવું થયું કે મને 3-3:15 ની આસપાસ મને ફોન આવ્યો આ છોકરાનો કે તમે ક્યાં છો? મેં કીધું હું મારા ઘરે જ છું। તો કે તો મારા ઘરે ગાય જાવ ને, મારા ઘરના ફોન હતો ને એની એસિડ પી લીધું। એટલે હું ગાય દોડીને એને ઘરે ગયો, મારા ઘરનાને કીધું તું આવજે ને। એટલે હું ત્યાં ગયો તો એ બાઈ બિચારી બેડમાંથી ઉલટી કરતી હતી, છોકરી બાજુમાં રોતી હતી ને હતું। તો મેં તો પછી આપણે તો પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવી પડે। ગાય મારી પાસે 4 વ્હીલ છે તો હું હાલો મારી 4 વ્હીલ લેવું અને બાઈ ગાય કારણે અહીંયા નીચે ઉતારો તાતા ઓલા લોકો વાડીએથી આ ભાઈ બેનનો પતિ ને એના સાસુ બધા આવી ગયા। પછી ગાય મારી ગાડીમાં એને લઈ ગયા ઉપલેટા લઈને એને કણસાગરામાં દાખલ કર્યા। એને 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરી, પણ મને કે જગાભાઈ દાખલાવાળું છે, હવે આમાં તો હું દાખલો કરું ને રાજકોટ જવું પડશે। તો 10 મિનિટ પછી પાછો સાહેબે કીધું જગાભાઈ કેસ ફેલ થઈ ગયો। હું કહું ઈશ્વર ઈચ્છા, બીજું હવે તો શું કરું? તો હવે કે આને સિવિલમાં લઈ જવાનો, પીએમ કરાવો। એટલે મેં પછી આના સસરા છે મગરવાડા કેશોદ તાલુકા, એને ફોન કર્યો કે ભાઈ આ રીતે બનાવ બની ગયો છે અને મનીષાએ એસિડ પી લીધું, કેસ ફેલ થઈ ગયો છે અને તમે લોકો અહીંયા આવો। એટલે એ બિચારા એ 1-1.5 કલાકમાં ગાય બધા પરિવાર સાથે આવ્યા અને એને પોલીસ પૂછપરછ કરી કે ભાઈ શું થતું, કે ભાઈ અમને કઈ ખ્યાલ નથી, આવું કઈ કલેશ કે એવું કે કોઈ ઘરમાં તકલીફ એવું અમને અમારી દીકરી જાણે નથી કરી। 2 દી પહેલા ફોન ચાલુ હતા, 2 દી પહેલા અમે એક પ્રસંગમાં બધા ભેગા થયા હતા, તો એવું કઈ તકલીફ હોય તો કે અમને કહે ને। એટલે એ બિચારા કે અમને ખ્યાલ નથી આમાં શું આ ભગવાનને થઈ રહ્યું છે। એટલે એ કેસ ફેલ થઈ ગયો 9 મહિનાની અને એક બાળકી છે બિચારી, આ બાળકી 8-9 મહિનાની બાળકી છે, એને પછી રાજકોટ રિફર કરવું પડી। એ બાળકી અત્યારે સિવિલમાં દાખલ છે અને એની સારવાર ચાલુ છે।
એટલે કે ઈ કેસ ત્યાં છે.